ઓપરેશન સિંદૂરમાં સુદર્શન ચક્ર એવા બે શબ્દો અત્યારે ખાસા પોપ્યુલર બન્યા છે. પાકિસ્તાન જે હુમલાઓ કરે છે એને રોકવાનું કામ સુદર્શન ચક્ર કરે છે. એ સુદર્શન ચક્ર ભગવાન કૃષ્ણવાળું નથી, એ સુદર્શન ચક્ર આધુનિક છે, પણ ભગવાન કૃષ્ણના ચક્ર જેવું કામ આપે છે એટલે સુદર્શન ચક્ર નામ આપ્યું છે. સુદર્શન ચક્ર એટલે રશિયન મિસાઇલ સિસ્ટમ S-400. આપણે જેને S-400 તરીકે ઓળખીએ છીએ એનું આખું નામ તો S-400 ટ્રાયમ્ફ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે, પણ એ ટૂંકમાં S-400 તરીકે જાણીતી છે અને ભારતે એનું સ્વદેશી નામ સુદર્શન ચક્ર રાખ્યું છે. મિસાઇલ શબ્દ આપણે જાણીએ છીએ, સિસ્ટમ શબ્દ પણ જાણીએ છીએ. આ બંનેનું મિશ્રણ છે, કારણ કે આ કોઈ એક મિસાઇલ નથી, કોઈ એક વાહન નથી, કોઈ એક લોન્ચર નથી. S-400 સિસ્ટમ એ 4 અલગ અલગ વાહનો સેટઅપનું સમૂહ છે, એટલે એને સિસ્ટમ કહેવામાં આવે છે. એમાંથી અલગ અલગ 4 પ્રકારની મિસાઇલ ફાયર થઈ શકે છે અને સૌથી ઝડપી મિસાઇલ છે એની ઝડપ 17,000 કિલોમીટર પ્રતિ કલાક. 17,000 એટલે અવાજ કરતાં 14 ગણી ઝડપ હોય છે. એના કારણે પાકિસ્તાન જે પ્રહાર કરે છે, પાકિસ્તાન જે મિસાઇલ મોકલે છે, જે બોમ્બ ગોળા મોકલે છે, એને હવામાં જ S-400 તોડી પાડે છે. તો આ S-400 કઈ રીતે કામ કરે છે? S-400માં રેડાર છે, જેનું કામ દુશ્મન વિમાન કે દુશ્મન એરક્રાફ્ટ કે દુશ્મન મિસાઇલ કે દુશ્મન ડ્રોન આવતું હોય એને ઓળખવાનું છે. એટલે સૌથી પહેલું કામ ડિટેક્શનનું કરે છે, એટલે કે ઓળખે છે. બીજા નંબરનું કામ ટ્રેકિંગનું કરે છે, કે ઓળખાઈ ગયું પછી હવે ક્યાં જાય છે, એટલે એના આધારે અંદાજિત રસ્તો બાંધે કે આ દિશામાં જાય છે તો જલંધર જશે, અમૃતસર જશે, પૂંચ બાજુ જશે, ક્યાં બાજુ જશે, તે ટ્રેક કરે છે. પછીનું કામ છે ને ડિસ્ટ્રોય કરવાનું, હવામાં જ તોડી પાડવાનું, કારણ કે હવામાં જ તોડી પાડીએ તો જ સુદર્શન ચક્રની જેમ કામ આપ્યું ગણાય. તો તોડી પાડવા માટે S-400માં શું છે? S-400માં રેડાર છે, જે અગાઉ કહ્યું એમ ટ્રેક કરે છે, ઓળખી કાઢે છે ક્યાં જાય છે. પછી એની પાસે મિસાઇલ છે, જે ઓટોમેટિક છે. એને ખબર પડી ગઈ કે દુશ્મન ટાર્ગેટ આવે છે તો મિસાઇલ કોઈની રાહ જોયા વગર રવાના થાય. એમાંથી એક મિસાઇલની ઝડપ 17,000 કિલોમીટરની છે, એટલે દુશ્મન વિમાન, દુશ્મન બોમ્બ ગોળા, દુશ્મન મિસાઇલ બહુ ગમે એટલી ઝડપથી આવતા હોય, ભાગ્યે જ S-400ના નિશાનથી બચે. આમાં જે 4 પ્રકારના મિસાઇલો છે એના નામ 40 M6 ને 48 M6 ને એવા રશિયાએ પાડ્યા છે, પણ એ 4 પ્રકારના મિસાઇલની વિશિષ્ટતા એ છે કે આ મિસાઇલ આ ડિફેન્સ સિસ્ટમમાં જ ફિટ થયેલા હોય છે. S-400 સિસ્ટમ એવી છે કે એક સમયે એકારે 36 ટાર્ગેટ ઓળખી શકે, એટલે 36 દિશાએથી આવતા હોય દુશ્મન વિમાનો, ફાઇટર જેટ કે મિસાઇલ ગમે તે આવતી, એને ઓળખી શકે. એટલું જ નહીં, એની સામે 72 મિસાઇલ એક જ સમયે એક જ સેકન્ડે રવાના કરી શકે. એટલા માટે સુદર્શન ચક્ર જેવું કામ આપે છે. સાઉથની ફિલ્મોમાં અને કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં આપણે જોયું હોય કે હીરો બધી બાજુથી આવતા વિલનોને એક ઝટકેમાં ઉડાવી દે. એવું કામ ફિલ્મોમાં તો ડિરેક્ટરો કરી શકે, પણ હકીકતમાં કોઈ કરતું હોય તો S-400 સિસ્ટમ. આપણી પાસે S-400 છે તો દુશ્મન કાંઈ હાથ ધરીને તો બેઠા નથી, એમની પાસે છે ફાઇટર વિમાનો છે. F-16 છે અમેરિકાનું પાકિસ્તાન પાસે, તો એ બહુ ઝડપથી આવતું હોય, પણ S-400 એનાથી ચડિયાતી એટલા માટે છે કે 800 કિલોમીટર દૂર વિમાન હોય ત્યાં જ ઓળખી કાઢે. પાકિસ્તાનની તો પહોળાઈ જ એટલી નથી કે 800 કિલોમીટર દૂર એનું વિમાન હોય, પણ 800 કિલોમીટર દૂર હોય ત્યાં જ એ ફાઇટર વિમાનને ઓળખી કાઢે. એટલે S-400ના મિસાઇલ એ રીતે એક્ટિવ થઈ જાય. એટલે S-400ની સિસ્ટમ એ રીતે સરળ છે કે દુશ્મન હુમલો આવે છે એને ઓળખવો, એને ટ્રેક કરવો અને એને તોડી પાડવો હવામાં તોડી પાડે. એટલે જમીન ઉપર કાટમાળ બહુ તો ખરે, જે આપણે જોઈએ છીએ કે સરહદી વિસ્તારમાં કાટમાળ મળ્યાના જે સમાચારો આવે છે એનું કારણ આ છે. પણ એ મિસાઇલ ક્યાંય ત્રાટકવાનું હોય ત્રાટકી શકતું. S-400ને જે 4 ટ્રક છે, 4 ભાગ છે, એ બધા એક સાથે જ ફરે, પણ એ મૂવેબલ છે. એનો ફાયદો એ છે કે આપણને એમ થાય કે જેસલમેરમાં S-400 સિસ્ટમ ગોઠવી છે તો ત્યાંથી એની રેન્જ ગણાય. એમ થાય છે કે ફોરવર્ડ પોસ્ટ એટલે કે ઇન્ટરનેશનલ બોર્ડર પાસે છેવાડે ગોઠવી તો ત્યાંથી ગોઠવી. S-400ના 4 ટ્રક છે, એના 4 અલગ અલગ કામગીરી છે. એક ટ્રક છે રેડાર છે, જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરે છે કે જ્યાં ફરતું હોય, ફરતું એટલા માટે જ રહે કે ગમે તે દિશામાંથી આવતા ટાર્ગેટને ઓળખી કાઢે. બીજો ટ્રક છે કમાન્ડ પોસ્ટ છે, નામ પ્રમાણે જ એનું કામ કમાન્ડ આપવાનું છે. ત્રીજો ટ્રક છે ફાયર કંટ્રોલ સિસ્ટમ છે, એટલે કયા ફાયર કરવા, કયા મિસાઇલો ક્યારે ફાયર કરવા એનું કંટ્રોલિંગ ત્યાં થાય. ચોથો ટ્રક છે મિસાઇલનું સ્ટોક છે, કે જેમાં મિસાઇલો ફિટ થયેલા હોય, જે આપણે જોઈએ છીએ આમ ઊભા પાઇપ ગોઠવેલા હોય છે. એ મિસાઇલ એ એક જ પ્રકારના છે, પણ એવા 4 પ્રકારના મિસાઇલો ટ્રકમાં ગોઠવાયેલા હોય છે. તો આનો ફાયદો એ છે કે એક સાથે 72 મિસાઇલ રવાના કરી શકે છે. ક્રોનોલોજીમાં 4 ટ્રક એક સાથે સંયુક્ત રીતે કામ કરે એટલે દુશ્મન વિમાન કે દુશ્મન ટાર્ગેટ હોય એનો ખાત્મો થાય. સિસ્ટમ રશિયાની છે. રશિયામાં એનું ઓરિજિનલ જૂનું નામ તો S-300 છે, પણ S-300 રશિયા પોતે વાપરે છે.
પછી રશિયાને એમ થયું કે આ સિસ્ટમ બહુ સારી છે, આપણે મિત્ર દેશોને વેચીએ, એટલે એણે થોડીક અપગ્રેડ કરી, નવા જમાનાની ટેકનોલોજી ઉમેરી S-400 કરી. S-400 ખરીદનારા રશિયા સિવાયના 2 દેશો છે. રશિયા પાસે તો સ્વાભાવિક હોય, તુર્કી અને ભારત. એમાં રશિયા 12 આ મિસાઇલ ટેકનોલોજીનો ઉપયોગ પહેલી વાર અત્યારે ઓપરેશન સિંદૂરમાં. ભારતે 2018માં રશિયા પાસેથી S-400 ખરીદવાની જ્યારે તૈયારી કરી ત્યારે અમેરિકાએ એને બહુ જ વાંધો ઉઠાવ્યો હતો, અને અમેરિકાએ કહ્યું હતું કે કોઈ સંજોગોમાં તમે આ ખરીદી શકશો નહીં. એટલી બધી ચર્ચા ચાલી. સામે ભારતે મક્કમતા દેખાડી કે અમારે તો આ સિસ્ટમ ખરીદવાની જ છે, અમે આત્મરક્ષા માટે ખરીદીશું, તમારે જે કરવું એ કરો. આપણને વાત સામાન્ય લાગે, પણ સામાન્ય એટલા માટે નથી કે અમેરિકી સંસદમાં બકાયદા ખરડો પસાર થયો કે ભારત S-400 ખરીદે તો અમને વાંધો નથી. એટલું અમેરિકાને મનાવવું પડ્યું, અને અમેરિકા છેવટે માન્યું ખરા. પણ અમેરિકાને શા માટે વાંધો છે? કારણ કે આ જગતની સૌથી શક્તિશાળી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે. અમેરિકા પાસે પણ નથી, ઇઝરાયલ પાસે પણ નથી. એમની પાસે એર ડિફેન્સ સિસ્ટમ છે, પણ S-400 થી ચડિયાતી નથી. 2018માં ભારતે જ્યારે સોદો કર્યો ત્યારે S-400 ના 5 નંગ, એટલે કે 5 સેટ, મેં કીધું 4 ટ્રક વાળો એક, એવા 5 સેટ લેવાના હતા. એમાંથી 3 સેટ ભારતને મળી ગયા છે, અને 2 2026માં મળશે. આ 3માંથી મોટાભાગના 2, કદાચ 2, બાકી ખબર નથી, ભારતે આ પાકિસ્તાન સરહદે ગોઠવા છે. એક સિસ્ટમને ભારતે ચીન સરહદે ગોઠવી છે. એ 5 માટે ભારતે જે સોદો કર્યો એની કિંમત હતી $5.4 અબજ, એટલે એ વખતના 35,000 કરોડ. 5 સિસ્ટમની 35,000 કરોડ હોય તો એક સિસ્ટમની કેટલી થાય આપણે ગણી શકીએ. ત્યારે સોદો બહુ મોંઘો લાગતો હતો, S-400ની શું જરૂર છે એવા પણ પ્રશ્નો ઉઠતા હતા. પણ અત્યારે S-400 જ આપણું રક્ષણ કરે છે, રક્ષણનું ઘણું કામ કરે છે. S-400 એકમાત્ર રક્ષણ કરે છે એવું નથી, પણ દુશ્મન વિમાનોને નાશ કરે છે, દુશ્મન મિસાઇલોને નાશ કરે છે, અને આપણે રાજી ખુશીથી એના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી શકીએ છીએ. એટલે કોઈ સંરક્ષણ ખરીદી થતી હોય તો એનો લાંબા ગાળે હેતુ શું હોઈ શકે અને કઈ રીતે કામ આવે, એનો આ S-400 ઉત્તમ નમૂનો છે. સુદર્શન ચક્ર એનું નામ ભારતે આપ્યું, અને સુદર્શન ચક્ર શું છે, એનું કામગીરી શું છે, એ આપણી પ્રજાને સમજાવવાની જરૂર નથી. ધન્યવાદ.